એટલે આ છેલ્લે નાની વાત હાંજનું ટાણું સોમેશ્વર દાદાની આરતીના નગારા ધીરા 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 વાગે છે. દાદા સોમનાથની આરતી થઈ રહી છે. મંદિર તૂટેલું છે અને વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, ઈ દરિયો ઘૂઘો 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 કરતો દરિયો છે. સોમનાથ મંદિરને ઠપાટું મારે છે. એવે ટાણે આંગળીએ એક 7 વર્ષના બાળકને લઈ અને એક બાય આવે છે. એક બાય આવે છે. આંગળીએ 7 વર્ષનું એક બાળક છે. દાદા સોમનાથને પગે લાગે, આરતી લે છે. બાળકને આરતી લેવરાવે છે અને પછી પાછી વળી બાય બાળકની સાથે. એટલે આંગળીએ જે 7 વર્ષનો બાળક હતો એને આમ હાલતી થઈ બાઈને કીધું કે હાલ બેટા જટ હાલતા થઈ, નહીતર અંધારું થઈ જાય, આપણું ગામ આગું છે. અને પાછી વળી એટલે બાળકે આમ માના ઓઢણાનો છેડો પકડીને ખેંચ્યો અને એટલું કીધું કે માં ઊભી રહે, કે ઊભું ન રહેવાય, મોડું થઈ જાય, હાવ અંધારું થઈ જાય, જટ વયું જવું સાહેબ કે નહીં માં ઘડીક ઊભી રહે, ઘડીક વાર ઊભી જા. કાં તો મારો બાપ ક્યાં? હે કે મારો બાપ ક્યાં છે માં? એ બધું અહીંયા રહેવા દે, હું તને ઘરે નહીં, ઘરે નહીં, અહીંયા જ કે મારો બાપ ક્યાં છે? અહીંયા નહીં હોય, જીદ નો કરાય બેટા. આજ કે ના માં, ભલે મારી ઉંમર 7 વર્ષની છે પણ તારો દીકરો છું, મને જવાબ દે, મારો બાપ ક્યાં છે? આખા ગામના છોકરા મને કાયમ એમ કહે છે કે તું નબાપો છો, તું બાપ વગરનો છો. અમારે બધાને બાપ છે, તારે બાપ નથી. અને ઈની વાત માં હું ઘરે આવીને તને કરું કે માં આખા ગામના છોકરાને બાપ હોય તો મારે ન હોય? મારો બાપ ક્યાં છે? તઈ માં તું એમ કહેતી કે તારો બાપ સોમનાથમાં બેઠો છે, ત્યાં જઈ તઈ તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા તો આજ હું કહું છું મારા બાપ પાસે લઈ જાય, તો કેશો ઘરે નથી આવું માં, ઘરે મને મારા બાપ પાસે લઈ જા. કેમ નામ નથી આપતી? તને નામ લેવામાં કઈ વાંધો છે? બધાને બાપ હોય તો મારે ન હોય? બહુ બાળકે જ્યારે જીદ કરી એટલે બાએ ધીરેક દિન કહી દીધું, જો હામો બેઠો મંદિરમાં જો બેઠો ઈ તારો બાપ. માં ઈ તો દુનિયાનો બાપ દાદો સોમનાથ છે, હું મારા બાપની વાત કરું છું. એવું છે કે હા, તો બેટા હાલ તને કહું. આમ 7 વર્ષના બાળકનું બાવડું જાલીને દાદા સોમનાથના પટાંગણમાં એક પાળિયો હતો. પાળિયાની પાસે આવી બાઈ પલોઠી વાળીને બેહી ગઈ, પાસે બાળકને બેહાર્યો અને કીધું કે બેટા આખા ગામના છોકરા તને રાયડું નાખી નાખીને કાયમ કહે છે ને કે તું બાપ વગરનો છું, તું નબાપો છો, એને કહી દેજે. અને તને કહું છું, ક્યારનો રાયડું નાખે ને એટલે સાંભળી લે તારો બાપ કોણ છે. એ પાળિયાની સામે બેહી અને બાઈ દીકરાને કહે છે, સાંભળ તારો બાપ કોણ છે, તને વાત કરું. બેટા ઝાઝા વર્ષ નથી થયા, આજથી 8 વર્ષ પહેલાની વાત છે. નાનકડું એવું નગરમાં એક તરવરિયો યુવાન ધીરી 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 તેને કહેવાય જુવાની આવતી હતી. ઝીણી ઝીણી મૂછડિયું ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ વાય ફરકે મૂછડિયું અને રૈયણ જબુકે દંત જોઈલ્યો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ. એવો એક તરવરિયો યુવાન, ગાલની માથે લાલ ટહેરું ધીરે ધીરે પડતી આવે એવો યુવાન ઘોડા ખેલવે, તોફાન કરે, શિકાર કરવા જાય. એમાં પોતાના હેડી હેડીના મિત્રોની સાથે ગેડી દડે રમવા ગયેલો અને ગેડી દડે રમી અને ઘેરે આવે છે. ઘેરે આવી અને એમના ભોજાઈને મોટા ભાઈના ઘરેથી એટલે એના ભાભીને એમ કહે છે, ભાભીમાં મને જટ ખાવાનું દો ને, બહુ ભૂખ લાગી છે. કામ કરતા કરતા એ ભાભીમાં ખાવાનું દેવા માટે આવે છે અને બેહી ગયો ખાવાનું. કીધું માં જટ આપી દો મને, જરાય મને મોડું થાય પહોંચાય નહીં, તમને ખબર ન પડે, હું આવું એટલે થાળી તૈયાર હોવી જોઈએ. આટલી પણ વાર લાગે એ બરાબર ન કહેવાય. બહુ બોલવા માંડ્યો એટલે રોટલો હોશિયા ઈ વખતનું જે છે એ દેતા દેતા ભાભીમાં કીધું કે આટલી બધી ઉતાવળ કે ઉતાવળ જ હોય, તમને ખબર પડે કે નહીં, હું બેહુતા ખાવાનું તરત આવી જવું જોઈએ. અને ભાભીમાં પછી જવાબ આપ્યો, માવડીઓ અહીં બેઠા એટલા માટે કહું છું, ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે, જ્યાં જ્યાં જરૂર પડી છે, ત્યાં દેશની નારી શક્તિ બોલી છે. ભાભીમાં એ જવાબ આપ્યો, ઓહો મારા દેરને આજે એટલી બધી ઉતાવળ છે, એટલી બધી ઉતાવળ છે કે બપોરા કરી ખાય અને સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. એટલે હાથમાં કોળિયો રહી ગયો અને કીધું ભાભીમાં સોમનાથની સખાતે શું કામ જવું પડે? કે તમને ખબર નથી દેવરજી? કે ના, તમને ક્યાં ખબર હોય? શિકાર કરવા, તોફાન કરવા, ઘોડા ખેલવા, ગેડી દડે રમવું, ભાભીમાની હારે આવીને બાંધવું અને રોટલા બગાડવા. ઈ તોફાન કરવા, ઘોડા ખેલવા, ભાભીમાં હારે બાંધવું ઈ વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું એટલે તરત શેરાનો મરોડ બદલાઈ ગયો તરત જ. અને એટલું કીધું, ભાભીમાં
મારી માં વહી ગઈ છે, મારી માં જીવતી નથી, પણ તમે પરણીને આવ્યા ને તે હું તમારામાં હું મારી માને જોઉં છું. ભાભી માં એટલે મોટા ભાઈના ઘરેથી એટલે માં જ કહેવાય. અને દેવર એટલે દીકરા તરીકે માં પાસે લાડ કરવાનો મારો હક છે, એટલે હું કાયમના માટે તમારી હારે બાંધું જે કાંઈ કવી. પણ તમે એમ કહેતા હો કે રોટલા બગાડો છો, તો સાંભળી લો ભાભી માં, શું કામે સોમનાથની સખાઈથી જવું પડે ઈ મને કયો. કે દેવરજી સાંભળી લે, તું માં કહેશો ને એટલે મારે દીકરાને જગાડવાની મારી ફરજ છે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. આ નૈના તિથિએ દાદા સોમેશ્વરનું, દાદા સોમનાથનું મંદિર તોડવાના છે. મને એમ થયું મારો દેવરજી કદાચ જવાનો હોય સોમનાથની સખાઈ કરે, એટલી વાત કરી. એટલે આમ રોટલાને પગે લાગ્યો, આમ ભાભીમાને પગે લાગ્યો, ઊભો થઈ આમ ઊભો થયો અને હાલતો થયો. એટલે ભાભી મેં અરે દેવરજી એવું હોય એમ દુઃખ લગાડવાનું હોય કઈ લે, આ તો ખીજાઈ જાય તરત. ખાઈ લ્યો તમે દેવરજી નિરાતે, પછી જ્યાં જાવ તો ના હવે ન ખવાય. કે પણ એમ ઉતાવળ ન કરાય, એવી શું ઉતાવળ છે, ખાઈ નિરાતે જાજો જ્યાં જાવ હોય ત્યાં. અને એ વખતે કીધું કે હવે તો સોમનાથની સખાઈ તે મારે જાવું છે. હવે રાજપૂતાણી બોલે છે, સાંભળજો. એમના ભાભીમાં બોલે છે, સોમનાથની સખાઈ જાવ છો દેવરજી? હાસો હાસ કે હા? તો સાંભળી લ્યો, તમે ઘોડાની માથે સવાર થાય અને સુવરના શિકાર કરવા માટે જાઓ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી આજ ગને તોપકા ગણા ગતરી બાગા હાથ જાય તા તો રીજા રાગા રવે નાજા ખરા ગપે રાજ ગને રૂમા ઝુમા ઠુમા ઠુમા. અને ભાગતા ઘોડાની માથે ઈ ભાગતા સુવરને તમે માથેથી ભાલું પરવી દયો, ફારડાક કરતું અને કાં કાં કરતો હુવર રાડ્યું નાખવા માંડે અને ધરતી સાથે જડી નાખો. એવું નથી હો ને સોમનાથની સખાઈ તે, ત્યાં ગેડી દડાની રમતે નથી. કે તો કે દરિયાને કાંઠે સોમનાથના પટાંગણમાં તમે ઉતરશો ને દેવરજી, એટલે ચારે બાજુ ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, બંબલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડાની માથે કાળા કપડા વાળા રાક્ષસ જેવા જેને કહેવાય ઉપાય છે. એક તરવારને ઝાટકે હાથ હાથના માથા કાપે એવા ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે. અને એની વચ્ચે તમારે ઘોડી નાખવાની છે દેવરજી, ભૂલી ન જવાય. અને તેથી કીધું ભાભીમાં તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને કહું છું કે યવનોના ટોળા ગમે એવડા હોય પણ યુદ્ધના મેદાનમાં દાદા સોમનાથની સાક્ષીએ યવનોના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં. હું જાઉં છું, દુશ્મનોના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. અને નીકળ્યો. મારે ટૂંકમાં કેવું છે, છેલ્લે મિત્રો માના સાનિધ્યમાં આવ્યો છું એટલા માટે 200 રાજપૂતોને ભેળા લઈ અને હરછીલાથી હમીરજી ગોહિલ નીકળે છે. જગદંબાનું નામ લઈને દાદા સોમનાથના હરહરના નારા નગાડીને. અને અમારા માણસુરભાઈ ગઢવી હતા એમના મિત્ર, એને બે ભાઈઓને થોડું મન દુઃખ થયું અને મારવાડમાં વહી ગયા હતા હમીરજી પહેલા. ત્યારે પણ એ માણહુર ગઢવી અને સમજાવીને પાછા લઈ આવેલા. એ વાત આખી જબરી છે. અને મોજે દરિયા કરીને રૂપાલા સાહેબ એક કાર્યક્રમ કરે છે મેરાણભાઈ, એમાં મેં આ વાત કરી. રૂપાલા સાહેબે કીધું કે ચારણના એ લાખબાઈમાં હમણાં આવશે પાત્રમાં, એ લાખબાઈમાં ને પણ એમને ગોતવું જોઈએ કે ક્યાંના હતા. માણહુર ગઢવીને વંદન છે કે આવડા મોટા ઇતિહાસને રચવા માટે આગળ હાલીને એને સોમનાથ દાદા માટે બધાને તૈયાર કર્યા હતા. એક બાજુ ઘોડી લઈને માણહુર ગઢવી નીકળે છે, ગામડે ગામડે કહેતા જાય છે હમીરજી ગોહિલ 200 રાજપૂતોને હારે લઈ અને જાય છે સોમનાથની સખાતે. કોઈ આવવું હોય તો આવજો કે છે. બધાય ગામોમાંથી થોડા થોડા 18 વરણમાંથી આવ્યા હતા, પણ થોડા થોડા, ક્યાંક થી એક, ક્યાંક બે, ક્યાંક કોઈ નહીં, એની રીતે આવ્યા હતા. પણ હમીરજી ગોહિલ, ટૂંકમાં વાત કરવી છે ખાલી મારે, માં ખોડિયારના સાનિધ્યમાં આવ્યો છું એટલે ગાંડી ગીરમાંથી નીકળે છે, હિંગવડાને કાંઠે રાત રોકાય છે. બરાબર રાતે વાળું કર્યા પછી 200 રાજપૂત ભૂઈ ગયા. અને હમીરજી ગોહિલ એક બાજુ પથ્થર માથે જઈને બેસે છે, નીંદર નથી આવતી. 2 દિવસ યુદ્ધના મેદાનમાં ઉતરો સોમેશ્વર દાદાના માટે, દાદા સોમનાથની માટે હરહરના નાદ સાથે. આમાં દુશ્મનના દળ તો બહુ મોટા છે, પણ દુશ્મનના એ દળમાં જફર ખાન હાથીની અંબાડી ઉપર બેહીને આવતો હોય અને મારા કેહરિયા ઘોડાને હું નાખું અને બરાબર મારા ઘોડાના ડાબલા હાથીની અંબાડી માથે જાય ને તરવારના એક ઝાટકે જફરખાના 2 ભાગ કરીને પાછો પડું. 12 દૂ 24 ભાલા મારી આરપાર અંગ્રેજ શકોના નીકળી જાય. હાથીના દંતુછળ મારી છાતી ફાડી નાખે, પણ હું જફરખાને મારી પછી પડું. એવા સપના જો બેઠો બેઠો નીંદર નથી આવતી. બીજા રાજપૂત સુઈ ગયા છે, વળી વિચાર કરે એમ નહીં, પેલા દાદા સોમનાથને હું મસ્તક ચડાવી દઈશ. આવા સપના બેઠો બેઠો
કાળા અંધારા છે, ગાંડી ગીર છે, તમરા ત્રામ 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 બોલે છે, એક બાજુ શિયાળિયા લાળુ હુકી હુકી કરે છે, અને એક બાજુ ગાંડી ગીરના સિંહોની ક્યારેક ડણ ખંભળાય. એવે ટાણે અમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો. એ અવાજ કયો હતો? લાખબાઈ માં કરી અને ચારણાએ એનો બાજુમાં નેહડો હતો, અને એનો એકનો એક દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો, નામ એનું નાગાજણ. અને ઈ દીકરો ગુજરી ગયો એટલે રાત પડે રણ જાગે, માને નીંદર ન આવે. નાગાજણને યાદ કરી કરી માં મરસિયા ગાય. માં છે ઈ મરસિયા ગાય નાગાજણને યાદ કર્યા કરે અને મરસિયા ગાયા કરે. હવ હું તો સંસાર પણ હાયરના જળ કોઈ દી હુએ નહીં, મારા ઘટમાં કુગર માળ નાખીને હાયલો નાગાજણો. ઈ મરસિયા ગાતા હતા. ઈ અવાજ અમીરજી ગોહિલના કાને પડ્યો અને અમીરજીને થયું કોણ ગાય છે આવું? આવું કોણ ગાતું છે? હવાર થવા દે કે હવાર થઈ 200 રાજપૂતોને હારે લઈ અમીરજી ગોહિલ આઈ લાખબાઈ માના નેહડે આવે છે. આવી પગે લાગે, પૂછે કે મારી હાંજે કોણ મરસિયા ગાતું? તો બેટા હું ગાતી હતી, મારો દીકરો ગુજરી ગયો ને 15 દી પહેલા, એટલે મને નીંદર નથી આવતી, મારા દીકરાને યાદ કરી હું મરસિયા ગાઉં. ભાઈ તને કાંઈ અપશકન થયા હોય તો મને માફ કરજે. અને તેથી અમીરજી ગોહિલે કીધું કે માં ચારણ આય બોલે અને ગરાહિયાના દીકરાને રાજપૂતના દીકરાને અપશકન થાય તેથી પછી અમારું અસ્તિત્વ ન રહે. માં એ તો સુકન જ હોય, મારે કાંઈ બીજું એમાં અપશુકન ન હોય. માં પણ મારે તમારી પાસે એક વેણ માગું કે ચારણ આઈના નેહડે રાજપૂત આવે અને માગે ઈ ન મળે તો આયુ ન કહેવાય, ભલા માણસ જગદંબાવું ન કહેવાય. તું જે કહે બીજું કાંઈ નહીં. માં તમે જે મરસિયા ગાતા હતા ને હાઈ જે તમારા દીકરાના, હા એવા મારા મરસિયા ગાશો? હે એવા મારા ગાશો? અરે આવું હું કામ બોલે છે? મારો વિહામો, મારો બાપ, મારા દીકરા આવું બોલાય? મારે જીભમાં જીવડા પડે. હું મને નરકમાં જગ્યા ન મળે. તને ખબર પડે મરસિયા કોના કહેવાય? મરી ગયો એના મરસિયા કહેવાય. બેટા આવું કામ કહેશો? માં આ તમારી સામે ખોખો ઊભું ની મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથ ને મસ્તક ચડાવી દેવાનું છે. માં હું સોમનાથના માટે સખાતે જાઉં છું. ઓ એવું છે? હવે જોજો, ઘડીક પેલા પોતાના દીકરાના વિયોગમાં રોવાવાળી ચારણની એક ડોહી અસ્તિત્વની સનાતનની વાત આવી એટલે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ. જોજો, પોતાના બધા દુઃખ ભૂલી ગઈ દુઃખ પોતાના. અને એને શું કીધું ખબર? ઓહો, સોમનાથની સખાતે જાશો ભાઈ? કે હા. ઘેરે કોઈ રોક્યો નહીં? એમનો પૂછ્યું. લગ્ન થયા નથી થયા? એમનો પૂછ્યું. ઘેરે કોઈ રોક્યો નહીં? માં રોકે એવું કોઈ છે નહીં, રોકે એવું કોઈ છે નહીં. ઓહો, તો તું કુવારો છો એમ ને? કે હા માં. કે કુવારાને કમળ પૂંજા નો ચડાવાય, કુવારા કમળ પૂંજા નો ચડાવી શકે. તારે લગ્ન કરવા જોઈએ. માં આ મડા હારે કોણ ફેરા ફરે? હે કે આ મડા હારે ફેરા ફરે કોણ? માં કે મડા હારે ફેરા ફરે એવી રાજપૂતાણી આ દેશની ધરતીમાં હજી જીવે છે, એ ચિંતા તારે કરવાની ન હોય. મિત્રો આઈ લાખબાઈ અમીરજી ગોહિલને કીધું 200 રાજપૂતો આ નેહડે રહ્યો. બાજુમાં વેગડો ભીલ, આખી ગીરમાં વેગડા ભીલનું એ વખતે રાજ હતું, બાજુમાં જ પડ્યો છે. હું ત્યાં જાઉં, મારા માણસો બોલાવા આવે એટલે તમે તરત આવી જાજો, તારા લગ્ન આજ કરવાના છે. અમીરજી લાખબાઈમાં એ માફો બાંધી જોડી અને આવે છે વેગડા ભીલને ત્યાં. અને વેગડા ભીલને આવીને એટલું કીધું, વેગડો ભીલ રાજી થઈ ગયો. મારા માં અમારું આંગણું પાવન કર્યું. માં બહુ સારું કે આજે એક વેણ લઈને આવીશું. કે માં લાખબાઈ માંગે ને વેગડો ભીલ માથું ન ઉતારી દે તો હું ભીલ ન કહેવા. માં તમે કયો એ આપી દો. હવે શબ્દ જોજો, માથું નથી જોતો ભાઈ, કાળજું લેવા આવીશું. માથું નહીં, કાળજું માંગુ છું. કે માં શોખ પાડો તો સારું. હું સમજી તો ગયો જ છું કે તારી દીકરી રાજલ છે ને એનું માગું લઈને આવીશું. ઓહો, બહુ સારું. માગું લઈને આવ્યા, બહુ સારું. કોની આરે? કે અમીરજી ગોહિલ આરે. અમીરજી ગોહિલ? કે હા. અરે પણ એ તો માં મેં સાંભળ્યું છે સોમનાથની સખાતે જાય છે, યુદ્ધમાં કાયમ આવી જાય. એ તો ઓલાની સેના બહુ મોટી છે. કે હા, એનું જ માગું લઈને આવીશું. અને આજે જ લગ્ન કરવાના. આજની રાત્રિ એક રાતનો સંસાર અને કાલે સવારે પાછો અમીરજી ગોહિલ છે એ સોમનાથને સખાતે નીકળી જાય. તારી રાજલારી એના લગ્ન કરવાના છે. વેગડા ભીલે એટલું કીધું કે માં મને કોઈ વાંધો નથી, પણ ખાલી એટલું મારી રાજલ લાડકી દીકરી મને વાલી બહુ છે. મિત્રો હકીકતમાં રાજલ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા
રાજપૂતોને અને ભીલોને યુદ્ધ થયું. યુદ્ધમાં રાજપૂતો કપાઈ ગયા. રાજપૂતાણીઓ હારી હતા એ સતી થઈ ગયા. 5 વર્ષની એક દીકરી મરતા મરતા જેઠવા રાજપૂતે પોતાની દીકરીનું બાવડું ચાલીને વેગડા ભીલના હાથમાં દીધી અને કીધું કે આજથી આને સારું ઠેકાણું જોઈ અને પરણાવી દેજે. આજથી આનો બાપ તું આને હાચવી લેજે. ઈ રાજલને વેગડા ભીલે મોટી કરી જેઠવા રાજપૂતોની દીકરીને. ઈ રાજલ આજ 18 વર્ષની હતી. લાખબાઈ માએ કીધું કે જા પૂછી લે તારી દીકરીને. જઈ અને રાજલ આમ ગાંડીગીરના હાગડાના લાકડાના ટાપણ એની ભીતું એમાં રાજલ ગાયર કરતી હતી. વાહે આવી એટલું કીધું વેગડા ભીલે, બેટા રાજલ કે હા બાપુ ગાયર કરવાનું ચાલુ છે. હા બાપુ તારા લગ્ન કરવાના છે. ફરમાઈ નીચે જોઈ ગયા હાથ ચાલુ છે ગાયરનો. બાપુ મને પૂછો કા કે બેટા હમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે. કે પણ બેટા તમે મારા બાપ છો, મને હું કામ હરમાવો છો પૂછો છો? કે બેટા હમીરજી ગોહિલ આજ તારા લગ્ન કરવાના. એક રાતનો સંસાર. આવતીકાલે હવારમાં હમીરજી ગોહિલ સોમનાથની સખાથી નીકળી જાય. સોમનાથ માટે કમળ પૂજા માથું ચડાવી દેશે અને યુદ્ધમાં કામ આવી જશે. એટલે પૂછ્યું એક જ રાતનો બેટા તમારો સંસાર. અટાણ સુધી ગાયર કરવાનું ચાલુ હતું પણ એક જ રાતનો સંસાર કીધું. એ આમ ગાયરના છાંટા ઉડેલી લટુ હતી એક બાજુ કરીને આમ પાછી ફરીને કીધું બાપુ એક જ રાતનો સંસાર? કે હા. કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. તમે તો એક રાતની વાત કરો છો પણ ઘડી પર રહું સુહાગણી. સાહેબ આ વાત વિસ્તારથી કરી તો કલાક સુધી હાલે પણ ટૂંકમાં મારે આ સાર ખોડિયારના સાનિધ્યમાં કેવો તો જય હો બાપુ. અને ઈ માંડવા નખાણા 201 માંડવા નખાણા. અને ઇતિહાસ એમ કહે છે કે આ રાજપૂતની દીકરી જે રાજલ હતી વેગડા ભીલને પાલક પિતા હતા ઈ દીકરી હમીરજી ગોહિલારે લગ્ન કર્યા અને બીજી ભીલની 200 દીકરીઓ રાજપૂતને પરણી. આ ભારત વર્ષનો ગાંડીગીરનો ઉજળો ઇતિહાસ છે કે ભીલની દીકરીઓ રાજપૂતને પરણી. 200 રાજપૂતો એમને ભીલ કન્યાઓ પરણી. અને ઈ ભીલ કન્યાઓને કોઈ પૂછતું હતું ત્યારે આજે હું તો કહું છું યુનિવર્સિટીમાં આ વાતો આવવી જોઈએ. 18 વર્ષની 20-22 વર્ષની દીકરીઓ આજે 30 સેકન્ડના રીલમાં વિડીયો બનાવીને ત્રાહાન બાંગા મોઢા કરી અને એનું અંગ પ્રદર્શન ને શક્તિ પ્રદર્શન જો દેખાડવાનું કરતી હોય એને ખબર પડે ભારતની દીકરીઓની શું તાકાત છે. હા ભીલની કન્યાઓને 15 વર્ષની 17 વર્ષની 20 વર્ષની કન્યાઓને કોઈ પૂછતું હતું કે આ તો બધા કાપાઈ જવાના છે 2 દી પછી સોમનાથ માટે. તમે એની હારે લગ્ન કરો આગળ તમારા જીવનનું શું તમારા સંસારનું શું? ભીલ કન્યાઓ કહેતી હતી કે લાખો માણસો ગુજરાત અને ભારતમાં છે, કરોડો છે, એમાંથી 200 જ સોમનાથ સનાતન માટે જાય છે. અમારા વતી એનો વંશ રહી જાય તો અમારા માટે 8 અવતાર સુધીના સંસાર અમે માનશું. ભલા માણસ આ દીકરીઓ ટૂંકમાં મંગળ વર્તાણા 200 રાજપૂતો 201 માંડવા નખાણા. એ 200 ભીલ કન્યાઓ રાજપૂતોને પરણી. રાજલ હમીરજી ગોહિલને પરણી. અને કન્યાદાન ને મામેરાનો સમય આવ્યો એ વખતે 1100 ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા કે અમે 1100 ભીલ કરિયાવરમાં દીકરીઓને 1100 માથા આપી છે કે રાજપૂતોની પેલા યુદ્ધના મેદાનમાં અમે કપાઈ જાઉં સોમનાથના સાનિધ્યમાં. ટૂંકમાં વાત કરું રાત પડી એક રાતનો સંસાર. બીજા દીની હવાર હમીરજી ગોહિલ રાજલ હામું જોયું. છેલ્લા રામ રામ કર્યા રાજલે હમીરજી ગોહિલ હામું જોયું અને 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂતોને છેલ્લા જુહાર કર્યા, જય માતાજી કર્યા, હર હર મહાદેવ કર્યા અને નીકળી ગયા અને સોમનાથના પટાંગણમાં આવ્યા. સજિયા છે ભક્તર ફાક્યા નક્તર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ તળ હેગળ પેગળ મોગલ નાદળ આવી સડ્યા. દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીઢ મળ્યા. હઠીલા વાળા અમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ભૂચર મોરીના યુદ્ધની આપને ખબર છે, મહાભારતના યુદ્ધની જેમ આપણને ખબર છે એવા અનેક મોટા યુદ્ધોની આપને, હલ્દીના યુદ્ધની ખબર છે, તરાયાનના યુદ્ધની આપણને ખબર છે, પાણીપતની આપણને ખબર છે. એમ સોમનાથના પટાંગણમાં હમીરજી ગોહિલનું યવનોની સાથે કહેવાય છે કે 11 દિવસ યુદ્ધ આવેલું હતું. તેથી સોમનાથ દાદાની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં આ બાજુ 18 વર્ણમાંથી થોડા જે આવ્યા હતા એ લડતા હતા. 2 સોમનાથના દરવાજા મંદિરના બંધ થયા. અડધી આપણી સેના અંદર રહી, અડધી બહાર. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. તેથી ગાઢા હુકળ હઠીલા જોત પહેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકુટી ઘટા ડીઠ ગન પ્રકુટી ઝડપે જટી
ઘંટી ઉબાળે ભ્રગોળ ભેડા અને નેડા પરથી નાથ ઘોડા ઉપાડે નથરીટ બાકા જીક બાકા જીક બાકા જીક બોલવા મળી 11મો દિવસ જ્યારે આવ્યો હમીરજી ગોહિલના લોહી માથે ધધુકા જાય છે શરીરની માથે લોહીના અને કઈક ભીલો કપાઈ ગયા કઈક સુરવીરો કપાઈ ગયા કઈક બ્રાહ્મણો પણ કપાણા અને તેથી દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં કહેવાય છે કે તાળી પાડવા વાળા 2000 તેથી કિન્નરો પણ કપાઈ ગયા હતા સનાતન ધર્મના માટે દાદા સોમનાથના માટે સોમનાથના પટાંગણમાં અને કહેવાય છે કે છેલ્લે હમીરજી ગોહિલ ઘોડામાંથી નીચે ઉતર્યો અત્યારે ઘણાને વિચાર થાય કે આ જોયું કોણે હવે હું વાત કરવા જઈ રહ્યો છું ઘણાને વિચાર થાય કોણે જોયું આ તો અમે વિદ્વાનો પાસે એવું સાંભળ્યું છે કે અત્યારે જે વિડીયો વાળા હોય છે એમ એ વખતે જે લૈયાઓ કહેવાય હાથીની અંબાડી ઉપર પિંજરું હોય એ પિંજરામાં અંદર બેઠો હોય લખવા વાળો લેખક એ અંદર બેહે ઈ પિંજરા ઉપર ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે અને નજરે જેવું જોઈએ એવું લખે એ નજરે જોનારા લખે છે કે હમીરજી ગોહિલ નીચે ઉતરી સોમનાથના ગર્ભગૃહમાં મંદિરના જઈ દાદા સોમનાથની સામે ઊભો રહી તરવારની પીછી પકડી અને હર હર મહાદેવ હર કરીને મત્રક મારી કચડુક ધૂપ કરતો મસ્તક દાદા સોમનાથને જેમ નાળિયેર ચડાવે એમ ચડાવી દીધું કબંધ ઊભું છે ભાઈ ઢૂંઢ અને લોહીનો ફુવારો આમ થઈ સોમનાથ માથે ગળતી ચડતી હતી દાડા અટાણે દાદા સોમનાથને કોઈ કળો ચડાવે હોનાનો એને વંદન છે એની દાતારીને વંદન છે કરવું જ જોઈએ બહુ સારી વાત પણ આ કળો ચડાવી આપણે અહીંયા મંદિર દાન આપી મંદિરમાં ક્યાંય પણ કોક દીક એવો વિચાર આવી જાય કે મેં ઓહો મેં તો ધર્મ માટે કેટલું આપ્યું એવું અભિમાન જેવું આવી જાય એને વિચાર કરો કોલો ઊભો લોહીની ગળતી દાદા સોમનાથને હમીરજી ગોહિલ ચડાવતો તો ભલા માણસ સામો ઊભો અને પછી પાછો વળ્યો ધડ મસ્તક વગરનું ધડ પાછું વળ્યું અને પછી ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દાન મેપદ મોખડો હનુમાન ઢૂંઢ દીધા ઢાળ ગમન ચાણ યુદ્ધ હમીરજી ગોહિલે કર્યું મારો બાટકો બોલી ગયો દુશ્મન સેના કઈ કપાઈ ગયા કઈ ભાગી ગયા હાજ પડી તા આપણા બધા જેટલા હતા એ બધા કપાઈ ગયા દુશ્મનો ભાગી ગયા આથમતા સૂર્યના અંજવાળે હમીરજી ગોહિલનું ધડ છેલ્લે પડે છે આ બાજુ ગઢની દેવડીએ લાખબાઈમાં મરસિયા ગાતા હતા અહીંયા હમીરજી ગોહિલનું ધડ પડ્યું આ બાજુ લાખબાઈમાં છેલ્લો મરસિયો ગાય અને ગઢની દેવડીઓ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા હમીરજી ગોહિલના મરસિયા ગાતા ગાતા અહીંયા હમીરજી ગોહિલ ઢળી પડ્યો સોમનાથ સનાતન માટે સોમનાથની સાક્ષીએ એનું ધડ છે એ ઢળી પડ્યું છેલ્લે મારે કેવું છે ઈ જે બાઈ 7 વર્ષના બાળકને આંગળીએ લઈને આવી હતી પાળિયાની સામે બેઠી વાત કરતી હતી ઈ બાઈ એમ કહે છે પોતાના બાળકને બેટા તું એમ કહેશો ને કે સોમનાથ આ મંદિરમાં બેઠો ઈ તો દાદો સોમનાથ દુનિયાનો બાપ છે તું દુનિયાના બાપને જરૂર પડીને તેદી માથું દીધું તું આ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા કહી દેજે તને જે બાળકો કહેતા હોય તું ન બાપો છો એને કહી દેજે આ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા અને તારા બાપને એક જ રાતના સંસાર માટે દીકરી દેવા વાળો અહીંથી થોડેક આગે બેઠો મારો બાપ વેગડો ભીલ છે અને આ તારો બાપ છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમ ભર ઉપરે તું તો રાખીને ભરો હો રાણ સમય પ્રમાણે અત્યારે આવી રીતે વાતો કાપતા